મિત્રો જો અમે કાલ બહુ થાકી ગયા હતા ને એટલે વિડીયો ઉતાર્યો નથી અને લગભગ આજે નહીં આવે કારણ કે ચાર્જિંગ છે નહીં. પણ અત્યારે હું સવારનું લુક તમને દેખાઈ દઉં. સવારનું લુક આવું કંઈક છે અને આજ જવાનું છે આપણે તુંગનાથ. અને અત્યારે અમે રોકાણા છે એવી ચોપતા અને હવે જ આવી છે એમાં નાસ્તો કરવા. પછી જોવી હવે 18% ચાર્જિંગ છે. એવો કંઈક વિડીયો આવે કે ફોટા આવે ખબર નહીં આવે. મિત્રો જો સવારમાં આલુ પરોઠા અને આ ખબર નહીં શીનું શાક છે ખાઈ લેવી. ચેતનભાઈ બહાર છે. અશોક જો ખાઈ લીધું. રાજમાં કહેવાય અને હે ને એ આચાર હાથનું અચાર સારું છે. મજા આવે છે. સંજયભાઈ તમારું કેવું કહેવાનું ખાવામાં? ચાખું છું મજા આવશે તો અશોકને મજા આવે એટલે એવું થાય છે તો હાલો ખાઈ લઈએ. બધા મોસલા ધારી બની ગયા છે. જો કાલ તો અમે બહુ થાકી રહ્યા વિડીયો ઉતારે એટલી હાલતમાં નતા. અત્યારે હવે વિડીયો બનાવીએ છીએ અને જો વાતાવરણ મસ્ત થઈ ગયું. હવે ગાડીઓ વાડીઓ કાઢીને હવે જઈશું તુંગનાથનો ટ્રેક કરવા. જો હવે બહુ મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે. અમારી એક બાઇકનું ટાયર છે ને પંચર થઈ ગયું છે. તો હવે અમે એવો પ્લાન બનાવ્યો છે કે એક બાઇક અહીંયા મૂકી દઈશું અને એક બાઇકમાં અમે 3 જઈશું તુંગનાથનો ટ્રેક કરવા. એવું કરશું. જો આ બાઇકનું ટાયર ઓલું થઈ ગયું અને ક્યાંય છે નહીં મેકેનિક એટલે કંઈ હરખું થાય એવું નથી. તો હવે અહીંયા 3 જણા જઈએ. હવે જો તુંગનાથનો ટ્રેક કરવાની જગ્યાએ પહોંચી ગયા છે. આવડી આ જગ્યા છે ટ્રેક કરવાની. અહીંયાથી શરૂ થાય છે. 3 4 5 6 7 8 વાગે પહોંચી જાય. ખાવાનું થઈ જાય. મિત્રો હવે અમે જો ટ્રેકિંગમાં જોડાઈ ગયા છે બધા આજે. અને આવડો આવો રસ્તો છે. આપણને એવું ગરમી થવા મળી હતી એટલે રેનકોટ કાઢી નાખ્યો છે અને અશોકે પહેરી લીધો છે. એનું કારણ કહું નથી કેવું. હાલો ને પછી તમને ખબર પડી જશે. જો સરસ મજાનો રસ્તો છે અને આપણે જવાનું છે તુંગનાથ. મિત્રો જેમ મેં અહીંયા આવ્યા ને તો આ બધા કચરો સાફ કરે. માણસો જો ગમીને કચરો નાખી દે એટલે પછી સાફ તો કોકને કરવું ને. અહીંયા માણસોનો મોટા કચરો ફેલાવવાનો હાથ કોનો ખબર? અહીંના દુકાનદારો અને એવડા લોકલ લોકો છે. ટુરિઝમ કોઈ કચરો નાખતા જ નહીં. નાખે પણ ઓછો નાખે અમુક માણસો જ. તો હવે અમે પહોંચી ગયા છે. તો લાઈન ઘણી લાંબી છે. હવે જોવી ક્યારે હવે અમે પહોંચ્યું એટલે ક્યારે આપણો વારો આવે. નીચેથી તો હાલીને બી આવ્યા છીએ. ફરીથી બોલ. મિત્રો આપણે તુંગનાથ પહોંચી ગયા મંદિર પહોંચી ગયા છીએ. હવે જલ ચડાવીએ અને દર્શન કરી લઈએ. મિત્રો દર્શન કરી લીધા છે. હવે જવાનું છે નીચે. મિત્રો હવે અમે જો કેળા લઈ લીધા હતા. હવે જો કેળા ખાઈ લેવી. જો ચેતનભાઈ કેવું કેળું લાગ્યું? એટલે બહુ મજા એનર્જી થઈ ગયું. તમારે કેવું કેવું? પ્રોટીન થી ભરપૂર. સંજયભાઈ આવી ગયા છે કેળા ખાવા. આ બધા કે છે એટલે હું ખાઈ લઉં. અને જો આ મસ્ત વ્યૂ છે. વોટરફોલ બધા સામે હોય. ક્યાં હે? હવે તો યાર આટલા બધા વ્યૂ જોયા ને હવે કંટાળી ગયા બધું. હવે આ બધું નોર્મલી લાગવા માંડ્યું. હવે રાતના 8 વાગી ગયા છે. હવે અમે હોટલ બોટલ તો લઈ લીધી છે. હવે જઈએ છીએ ખાવા. અહીંયા જઈએ હવે. અમે હોટલ તો ખાવા તો આવી ગયા છે અને આના ખાલી ભાવ તમે જુઓ. નગરા તગડા જ દેખાય છે અને અહીંયા 2 0. તો એમે ખાવું તો પડશે ને શું કરશું. ખાવા બેસી ગયા છે એવી. જો પ્લેટ આવી ગઈ છે. હમણાં ખાવાનું આવી જાય. હાલો ખાવાનો ટેસ્ટ કરીને કેવું લાગે છે. અને આ ભાઈ જો ફોટા ના ચેનલ વિડિયો અપલોડ કરો પણ નથી આવતો. અરે ભાઈ તમે ટ્રાવેલ સ્ટ્રીપને ફોલો સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો હવે જો ખાવાનું આવી ગયું છે. સોયામાં તો બહુ સારું લાગે છે. એટલે એ તો બહુ જ બઢિયા થાય. હાલો તો ખાઈ લેવી. મિત્રો હવે અમે ખાઈ લીધું છે. અરે આવો ભાઈ. આવજઈને પાદરું હોઈ જવાનું છે. કાલે જઈશું કેદારનાથ. મિત્રો તો અમે હવે હોટલથી ચેકઆઉટ કરી નાખ્યું છે અને હવે અમે જઈએ છીએ કેદારનાથનો ટ્રેક કરવા. જો આ બધા ઠેલા લઈ લીધા છે. અશોકે મોટો થેલો લીધો છે. સંજયભાઈ નાનો. ચેતને એવડો અને આપણે આવડો ગંઠો લીધો છે.
જોયું હવે કેમ થાય છે, થાકી છે કે નહીં થાકતા. જોકે હેમકુંડનો ટ્રેક કરીને આવ્યા છીએ એટલે આ ટ્રેક નાનો અમથો જ લાગશે, પણ મને જોયું કેમ થાય છે. હવે તો અમે બે ગયા છીએ ઝીપડામાં. મિત્રો ઝીપડાવાળાનું જો બહુ ટ્રાફિક હતું ને એટલે અમે હવે હાલીને જવાનું નક્કી કર્યું છે. જો ટ્રાફિક જો ઝીપડાવાળાનું. હા હવે કલાકે ટ્રાફિક ઓલું પૂરું થાય એમ કરતાં હાલીને વ્યૂ જવું સારું ને, જલ્દી પહોંચતા તો થઈ. માર્ગમાં પ્રવેશ થઈ ગયા છીએ આપણે. મિત્રો અત્યારે લગીને વાતાવરણ સરખું સારું હતું, કાયરીમાં જો કેવું થઈ ગયું. કાયરીમાં વાતાવરણ બદલી ગયું. અહીંયા આવું જ થાય, કાયરીમાં વાતાવરણ બદલી જાય. હવે તો થોડુંક જ રહ્યું છે, આપણે ઘણું બધું હાલ નહીં ગયા, થોડોક જ રહ્યું છે. અહીંની તમને એક વાત કહું, અહીં કેદારનાથ આવું ને એટલે ખચ્ચર રાણી બહુ હેરાન કરે. આ ખોડાવાળા જાય ને એટલા હેરાન કરે ને વાત જવા દે. એમ થઈ જાય કે કોઈ દી આવું નહીં બીજી વાર. મિત્રો હવે એટલા ઉપર વ્યા છે, હવે આગળ કંઈ બહુ દેખાતું નથી. વાદળા હોય ત્યાંથી પહોંચી જાય. જો દેખાય છે કંઈ છે નકરા વાદળા. મિત્રો અહીંયા જો નવો પુલ બનાવતા લાગે છે. મિત્રો હવે ખાલી 5 કિલોમીટર વધ્યું છે. વરસાદ આવવાનો શરૂ થઈ ગયો છે પાછો. ઘડીક વરસાદ આવે અને ઘડીક વરસાદ જાય છે. બાકી અમે જો હાલ્યા જઈએ છીએ. અને હવે થેલો શોક લઈ લીધો હે અને આગળ કંઈ દેખાતું નથી. થાકી ગયા છે એવી, પણ શું કરશું, તો આવવું તો પડશે. મિત્રો જો બરફ જોવા મળી ગયો છે આપણને. બરફ જોવા મળી ગયો છે. હવે મને નહીં લાગતું બહુ સારું આગું હોય છે. આપણે જો થોડાક આગળ ગયા છીએ, ચેતન રહી ગયા છે વાંહી. આપણે હવે એની વાઈટ સેવી. બાકી આ બરફ જો છે ને, બરફ આગળ કંઈ દેખાતું નથી અને બરફ છે. હવે છે ને બાબા કેદારનાથ 1 કિલોમીટર વધ્યું છે અને હું ખબર નહીં બધો દુખાવો એક આમટો વિયો ગયો છે. મારે નહીં બધાય ને જો કહી દો હાલો. હા ચેતન કે મારે બેગ હતું ને તોય દુખાવો વિયો ગયો. મારે તે ખબર નહીં, 5 મિનિટ પોરો ખાવો પડતો, પણ હવે પહોંચી જાય ખબર નહીં, દુખાવો બંધ થઈ ગયો. મને તેમાં જો દુખાવો થતો નથી. જય માતાજી મિત્રો, હું છું આપણો રિપોર્ટર નીતિન શેખ અને આજે આપણે આવી ગયા છીએ કેદારનાથના દર્શન કરવા. હવે થોડુંક 1 કિલોમીટર જ બાકી રહ્યું છે અને દુખાવો ખબર નહીં ક્યાં વિયો ગયો, એક આમટો વિયો ગયો. કંઈ થતું ફીલ જ નથી થતું. મહાદેવની એટલી શું કહેવાય કૃપા કે અમને દુખાવો ગાયબ કરી દીધો. એટલે નહીં કહેતા ઓલો ઝોન આવે એવો મહાદેવનો ઝોન આવી ગયો, એટલે એવું કંઈ થતું નથી. હાલો હવે દર્શન કરાવી હાલો. તો મિત્રો આપણે છે ને હવે કેદારનાથ પહોંચી ગયા છીએ અને આપણે જો આ રૂમ લીધો છે. થોડોક ભાવ વધુ છે પણ રૂમ તો લેવું પડશે ને હોવા માટે. હવે હુઈ જવી, કાલ દર્શન કરવા જવાનું છે. મિત્રો હવે છે ને 7 વાગી ગયા છે અને અત્યારે કેદારનાથ આપણે બાબાની આરતી થાય છે મહાદેવની, તો આપણે આરતી લેવા જવાનું છે. અને બધા જો રૂમે જઈને પાછા તૈયાર થઈ ગયા છે અને હવે જઈએ છીએ. તો મંદિર તમને બતાવી દઉં. મિત્રો તમે જોઈ શકો છો એટલી બધી ભીડ છે અહીંયા.
મિત્રો એટલી બધી ભૂખ લાગી હતી ને કે બ્લોગ ઉતારવાનો જ ભૂલી ગયા. બાકી જો 3 થાળી ઊંડે લીધી આપણે. હાલો તારે આવી જો કે હારી જ છે ખાઈ એવી. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે આપણે કેદારનાથમાં અને અત્યારનું વાતાવરણ જો ખુલ્લું છે અને હવે અમે આવી છીએ દર્શન કરવા. બધા જો અત્યારે ઓહો આવું બધું બતાણો રાત કંઈ દેખાતું નહોતું. આપણે જો પહોંચી ગયા છીએ, તમે જો દર્શન કરી લો. મિત્રો જો આપણે અત્યારે ભીમશિલા પાસે સેવી. જો આ ભીમશિલા છે, જ્યારે બહાર આવી ને ત્યારે મંદિરને આ ભીમશિલાએ જ બચાવી હતી. મિત્રો પાછો એમ એક ફરી વાર નવો ટ્રેક શરૂ કરી દીધો છે ભૈરવનાથ જવાનો. ભાઈબંધ કહેતો ત્યાં જી આવજે, ત્યાં સારું છે. હાલો ન્યાય જઈએ. આયા છે બાકી થોડું કંઈ રાખવાનું હોય. હાલો આમ જો ખરા કેટલા ટેન્ટ લગાવેલા. ફોટો હાલ વિડીયો ઉતારે. હાલો વિડીયોમાં ફોટા પાડી ગયા. સાબન મેરે જોના સાબન મેરે જોના 5 મિનિટ હું બધું જો મિત્રો આપણે હે ને ભૈરવનાથનો ટ્રેક ચાલુ કરી પૂરું કરી દે. મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ ભૈરવનાથ, ભૈરવ બાબા. ના ના મિત્રો હવે તો આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે સીધું રૂમે જઈને બેગ પેક કરીને હવે સીધું જવાનું છે હરિદ્વાર. હરિદ્વાર શોપિંગ બોપિંગ કરીને પૈસા છે ધેલે આપણી ટ્રીપ થાય છે હવે પૂરી. જો કે પૂરી થવામાં જ છે. મિત્રો હવે આપણે જો તૈયાર થઈ ગયા છે અને તમને બતાવી દઉં કેટલો ટાઈમ થયો છે, કેટલા ટાઈમમાં અમે હેઠળ ઉતરવી છીએ. જો કેટલા વાગ્યા 9:23 થઈ છે. હમણાં અમે જોઈ કેટલા ટાઈમમાં હેઠળ પહોંચી જઈએ. મિત્રો આપણે તો થોડાક જ આગળ આવ્યા હતા ને, અહીં જો કેવા વાદળા આગળ અમે છે. કેવા વાદળા છે જો બાકી અહીંયા કંઈ નહીં છે. મિત્રો હજી ખાલી જો 10-15 મિનિટ થઈ છે ને મેં તમને કીધું વાતાવરણ બદલતું રહે. હજી ખાલી 10-15 મિનિટ થઈ છે. જો આવું થઈ ગયું, કંઈ દેખાતું નથી આગળ. હવે ખબર નહીં ક્યારે સાંટા આવવા મળે. સાંટા આવતા ના આવવા મળે આમાં નક્કી ન હોય. મિત્રો હમણાં આપણને ખબર બરફ ભેગો થયો તો આવતા ત્યારે કાલ આજે જો બરફ દેખાઈ ગયો છે અને અમુક વેડું જો ઉપર ચડે. મને ખબર નથી, લપસ્યાન તો પૂરું થઈ જાય. આપણે દેવો કંઈ રિસ્ક લેવાનું નથી. જો અશોક કહી દે વ્લોગ જ ઉતારે છે. બસ અહીંયા આવીને વ્લોગર બની ગયા છે. મિત્રો એક પાછી સમસ્યા આવી ગઈ છે. આ જગ્યાએ છે ને ગાડી મળી જાય છે પણ આજકાલ હવે મળી નથી, કારણ કે આગળ પાણા પડી જાય જેને લેન્ડસ્લાઇડ કહેવાય. એટલે હવે પાછું હાલીને જવું પડશે. એટલે એક તો હાલત ખરાબ છે, ઉપરથી ને બધું કઠણાય. જોઈ હવે કેવી લેન્ડસ્લાઇડ થઈ, પાણા પડ્યા હોય તમને બતાવશું. જો કે અહીંયા જો પાણો પડ્યો જો આ બધા પાણા આવે ખબળતા એટલે ધ્યાન રાખવી પડે ફૂલ. કેવું છે આપણે થોડા થોડે જ નીકળવાનું છો કે હાલો અમે થયું લેન્ડસ્લાઇડ આપણે ધોળે નીકળી ગયા છે એટલે વિડીયો ઉતાર્યો નથી. શું લેવા ખોટું રિસ્ક લેવું, હજી ધોળવાનું જ છે આપણે. ભલે એટલું હાલે હાલો. તો હવે આપણે પહોંચી ગયા છે આપણી બાઈકે. આ બધું પેકિંગ કરીને જવાનું સીધું હરિદ્વાર. હાલો તારે જઈએ. તો હવે આપણે નીકળી ગયા છીએ હરિદ્વાર જવા. હવે જો ઊંચા નીચા રસ્તા પહાડમાં જો ઊંચા નીચા રસ્તા જો નીકળ્યા જાય. મિત્રો આપણે જો જઈ રહ્યા છીએ હરિદ્વાર અને ફરી એકવાર લઈ લીધા છે આપણે કેળા.
આપણને ઘરેથી એવી જાણ મળે છે કે ફરવા જાવ ને એટલે ફ્રૂટ ખાવાનું, એટલે આપણે જો કેળા લઈ લીધા છે. હવે ચાલુ ગાડીએ કેળા ખાઈ નાખશું. આફ્ટર લોંગ ટાઈમ. મિત્રો સંજયભાઈ ફરીને જો કેળાનો બહુ કારો બોલાવી દીધો. જો 3 કેળા પડે, 3 એમના જ છો, આપણા નથી. ચેતનના હાથમાં, જો મારા હાથમાં એક. અને અશોક ગયો આઈસ્ક્રીમ લેવા, ખબર નહીં, દેખાતો નથી. અશોક નો વ્યવહાર ઓલ ખેરે વારો નો આવ્યો કેળામાં, આમાં આવાજ નહીં આવે. આવાજ નથી દેવો. આઈસ્ક્રીમ તો મળે નથી, એવું પડી કા કઈ રેડવું પડશે.